આગળ વાત કરી મોરબીમાં પોક્સોના આરોપીએ વળતી ફરિયાદ કરી છે। શિક્ષકે સગીરા સહિત 8 સામે ફરિયાદ નોંધાવી છે। ઠપકો આપતા શિક્ષકને માર્યાની ફરિયાદ નોંધાઈ હતી। સગીરાએ જાતીય સતામણીની ફરિયાદ કરી હતી। શિક્ષક રવિન્દ્ર ત્રિવેદીએ વળતી ફરિયાદ નોંધાવી છે। પોક્સોના આરોપી શિક્ષકે સગીરા અને તેના પરિવારજનો સહિત 8 સામે વળતી ફરિયાદ નોંધાવી છે। સંવાદદાતા નિલેશ પાસેથી વિગતો લઈશું। નિલેશ, ફરિયાદી તરફથી જે નોંધાવવામાં આવી હતી તેમાં હવે વળતી ફરિયાદ થઈ છે। ફાલ્ગુની, જે આ ઘટના છે 2 દિવસ પહેલાની ઘટના છે કે મોરબીમાં જે સામાકાંઠા વિસ્તારમાં ઓરિએન્ટલ ક્લાસીસ જે ચલાવે છે તેના માલિક છે રવિન્દ્ર ત્રિવેદી અને તેની સામે વિદ્યાર્થીની જે હતી ક્લાસીસમાં આવતી વિદ્યાર્થીની દ્વારા જાતીય સતામણીની ફરિયાદ એને મધર દ્વારા નોંધાવવામાં આવી હતી અને ત્યારબાદ જે આરોપી છે એ આરોપી રવિન્દ્ર ત્રિવેદી હોસ્પિટલમાં દાખલ થઈ ગયો હતો અને આજે એણે વળતી ફરિયાદ નોંધાવી છે, જેમાં સગીરા અને તેના પરિજનો સહિત 8 લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે સગીરા જે સમયસર ક્લાસીસમાં ન આવતી હોવાથી તેને ઠપકો આપ્યો હતો અને ત્યારબાદ એના પરિજનો દ્વારા ત્યાં ક્લાસીસ ઉપર આવીને તેના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। આ પ્રકારની ફરિયાદ હાલમાં નોંધાવવામાં આવી છે। ફાલ્ગુની જી, આભાર નિલેશ વિગત બદલ।